નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો એક જ ચોમાસું છતાં પણ એક તરફ જળબંબાકાર અને બીજી તરફ દુષ્કાળના દાખલા જોવા મળી રહ્યા છે. રાજ્યના વરસાદનો સરકારી આંકડો 75% બતાવી અને ઓલ ઇઝ વેલનું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ સરકારી આંકડા પાછળનું સત્ય કંઈક અલગ છે. વાસ્તવિકતા એ છે કે ગુજરાત આજે ભયાનક અસમાનતાના આરે ઊભું છે. વલસાડમાં 73% વધુ વરસાદ અને દ્વારકામાં માત્ર 6% વરસાદ. શું આને અસમાનતા કહેવાય? જામનગર, કચ્છ અને પોરબંદર તેમજ ઉત્તર ગુજરાતમાં આજે પાણી માટે ખેતરો છે સૂકાપડ થઈ ગયા છે. સુપર અલ નીનોનો ખતરો મંડરાઈ રહ્યો છે અને ખેડૂતોનો કપાસ અને મગફળીનો પાક મુરઝાઈ રહ્યા છે. બીજી બાજુ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું છે અને ગૌમાતા ચારા વગર તડફડી રહી છે. આજે સવાલ એ છે કે જ્યારે 8 જિલ્લામાં 50% પણ વરસાદ નથી પડ્યો તો સરકાર હવે શેની રાહ જોઈ રહી છે? શું સત્તાવાર દુષ્કાળ જાહેર કરવા માટે ખેડૂતોની બરબાદીની રાહ જોવામાં આવી રહી છે? જેવા અનેક સવાલો હાલ તો જોવા મળી રહ્યા છે અને એક જે રિસર્ચ પ્રમાણે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે 100 વર્ષમાં નહીં આવ્યો હોય તેવી ભયંકર સ્થિતિ આવી શકે છે. સુપર અલ નીનો જેની અસર થઈ શકે છે અને જેને લઈને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. પ્રશાંત મહાસાગર છે. આ પ્રશાંત મહાસાગર જે આપણા વરસાદ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે, પરંતુ આ પ્રશાંત મહાસાગરમાં તાપમાન છે એમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે 2.5 તાપમાન વધી ગયું છે અને 2026ના અંત સુધીમાં 3ને પણ પાર કરી શકે છે. એટલે કે એ તાપમાન છે ધીરે ધીરે વધી રહ્યું છે અને તેની સીધી અસર આપણું જે ચોમાસાની સિસ્ટમ છે આ સિસ્ટમ ઉપર પડી રહી છે અને જેને કારણે આગામી દિવસોમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે બ્રિટનનો પણ એક અહેવાલ છે જેમાં પણ જે સુપર અલ નીનો છે, સુપર અલ નીનોની અસર થવાની પૂરી શક્યતા છે અને આવનારા સમયમાં દુષ્કાળ પણ પડી શકે છે એવો અહેવાલ જે બ્રિટન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં આપણે જે વાસ્તવિક પરિસ્થિતિ આપણે બધાએ જોઈ છે કે જ્યાં ગુજરાતમાં હાલ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. એક બાજુ જે ચોમાસું છે તેમાં દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, વાપી આ તમામ દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડ્યો છે અને ખૂબ જ વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું હતું. સુરતનું એક ખાડીપુર હોય કે પછી વલસાડના જે વરસાદ હોય એ તમામ વરસાદે જે દક્ષિણ ગુજરાતમાં ભારે તબાહી મચાવી હતી અને અનરાધાર વરસાદ પડ્યો છે. ત્યારે એ જ ગુજરાતની બીજી જે સ્થિતિ છે એ સ્થિતિ કંઈક અલગ છે કે જ્યાં કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના 12 જિલ્લા એવા છે કે જ્યાં 50% કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે. એટલે સમજી શકાય છે કે આવનારો દિવસ એ ગુજરાત માટે કપરો હોઈ શકે છે. ત્યારે ખાસ કરીને સુપર અલ નીનોની અસર પણ થઈ શકે છે. હાલમાં અલ નીનોની અસર તો જોવા મળી જ રહી છે, પરંતુ સ્થિતિ વધારે પણ બગડી શકે છે. સુપર અલ નીનોની જો અસર થશે તો તમામની જે સ્થિતિ છે વધુ બગડી શકે છે. જ્યાં આ જે વરસાદની અસમાનતા છે, વરસાદની અસમાનતાની સીધી અસર છે એ આપણી ખેતી ઉપર પડતી હોય છે અને એ ખેતી સાથે આપણી દેશની જે આર્થિક વ્યવસ્થા છે તેને પણ સીધી જ અસર ક્યાંક ને ક્યાંક થતી જોવા મળે છે. ત્યારે એક રિસર્ચ જે થયું છે અને આ રિસર્ચમાં છેલ્લા 5 વર્ષના અલ નીનોની અસર છે તેનું માપન કરવામાં આવ્યું છે. અલ નીનોની અસર કેવી થઈ હતી તેને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું છે અને જેમાં આ વર્ષે એટલે કે 2026નું વર્ષ છે તેનો અંત છે એ વિકૃત આવી શકે છે, કારણ કે જે સુપર અલ નીનો પણ હવે આવી શકે છે. હાલમાં અલ નીનોની અસર નીચે ગુજરાત જજુમી રહ્યું છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક 50%થી પણ ઓછો વરસાદ. ત્યારે ખાસ કરીને એવા 12 જિલ્લા છે ગુજરાતના કે જ્યાં 50% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી દયનીય હાલત છે
દેવભૂમિ દ્વારકા હોય કે પછી કચ્છ કે જ્યાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે કચ્છમાં આવનારો સમય વધુ વિકટ બની શકે છે। ત્યારે ખેડૂતો છે, ખેડૂતોની પણ માંગ છે કે સરકાર હવે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને રાહત પેકેજ આપે। ખેડૂતો મોંઘા બિયારણ લાવ્યા હતા, તેઓએ વાવણી કરવા માટે તેઓને પૂરતો વરસાદ નથી મળ્યો, અને જો આવી જ હાલત થશે તો જગતનો તાત કે જે અન્ન આપણને પહોંચાડતો હોય છે તેની હાલત દયનીય જોવા મળી રહી છે। તેના સાથે આપણે આ મુદ્દે ચર્ચા કરવી છે, અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ખેડૂત અજાબ ગામના ખેડૂત છે જે મગનભાઈ અઘેરા, તેમજ કૃષિ હવામાન નિષ્ણાંત મેહુલભાઈ વસાણી। આ બંનેનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌપ્રથમ મગનભાઈ આપના પાસે આવીશ। મગનભાઈ, જે રીતે મોંઘા બિયારણ હોય કે પછી ખાતર નાખીને વાવણી કરો અને આમ છતાં પણ જે વરસાદ છે તેની અછત જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને જે મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે, સુકાઈ ગયા છે, ત્યારે વાસ્તવિક સ્થિતિ શું છે આપની? વાત કરવામાં આવે તો અમારા જુનાગઢ જિલ્લાની અંદર આ વર્ષે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે વાવણી પહેલા અમારા ચોમાસાનો કુલ સરેરાશ વરસાદની 50% જેવો વરસાદ વરસી ગયો, જેને કારણે એક સાથે વરસાદ થતા પાણીનો જે સંગ્રહ જમીનમાં થવો જોઈએ, જે નદીનાળા તળાવો ભરાવા જોઈએ, એક વખત ભરાણા પણ તે પણ આજે સુકાઈ ગયેલા હોય। જ્યારે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે વારંવાર પાણી આપી રહ્યા છે, ત્યારે તળની અંદર પણ પાણી તૂટી ગયા છે, અને મગફળીનો પાક જ્યારે અત્યારે પાણી માગી રહ્યો છે ત્યારે ખેડૂતો પાસે પાણી ન હોય। મોટા ભાગના વિસ્તારની અંદર જુનાગઢ જિલ્લાની અંદર થોડા સમયની અંદર પાણી પૂરું થઈ જશે, અને આ વર્ષે જે મગફળીનું હબ ગણાય છે જુનાગઢ જિલ્લો, એ હબની અંદર જ મગફળીનું ઉત્પાદન ખૂબ ઓછું આવશે એવું અમારું અનુમાન છે, અને ખેડૂતોને આર્થિક રીતે ખૂબ ગંભીર ફટકો પડશે। બિલકુલ મગનભાઈ, અને બીજી બાજુ જે ગુજરાતના આપણે જે 12 જિલ્લા એવા છે કે જ્યાં 50%થી પણ ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આ જે 12 જિલ્લા છે તેઓના જે ખેડૂતોની હાલત શું છે? જે 12 જિલ્લાની અંદર વરસાદ નથી, જે અમારા નજીકના જિલ્લા થાય પોરબંદર, જામનગર, દ્વારકા, એ સ્થિતિ તો ખૂબ ગંભીર છે। જ્યારે પાક ઉત્પાદનની વાત તો નહીવત બની ગઈ છે, પરંતુ પશુઓ માટે ઘાસચારો પણ મળવો મુશ્કેલ બની ગયો છે। એવા સમયે હું સરકારશ્રીને પણ વિનંતી કરું કે આ વિસ્તારના ખેડૂતોને કોઈ પણ રીતે પશુપાલન માટે પશુચારો આપવામાં આવે અને તેને આર્થિક વળતર મળે એવી કોઈ યોજના લાવી અને ખેડૂતોની સાથે ઊભું રહે, આ મુશ્કેલ સમયની અંદર ખાસ જરૂરી છે। બિલકુલ મેહુલભાઈ, આપના પાસે આવીશ। મેહુલભાઈ, જે અલ્નિનોની અસર જે જોવા મળી રહી છે, અને એક રિસર્ચ જે હમણાં થયું છે એમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વખતનું જે સિચ્યુએશન છે 2026નો અંત એ ભયાનક વિકૃત રહેવાનો છે, ત્યારે આ અલ્નિનો કેવી રીતે આવે છે, એના કયા કારણો છે એ જાણવા છે। જી મેહુલભાઈ। તો અલ્નિનો એ આપણે હેલો, હા જી, આવી રહ્યો છે અવાજ। હવે થઈ ગયા છે કે વ્યાખ્યાથી, તો એ પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતા પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે, જે આપણે ચાલુ વર્ષે અનુભવી રહ્યા છીએ। જે અલ્નિનોની અસર હતી એ ચોમાસાની શરૂઆતમાં, એટલે કે ચોમાસા સામાન્ય રીતે ચોમાસું જૂનમાં 13 ખાતે 1 જૂને પ્રવેશ કરતું હોય છે, એને એન્ટ્રી કરી હતી। તો ત્યાંથી કઈ ને કઈ અંશે અલ્નિનોની થોડી અસર જૂનમાં ગુજરાતમાં જોઈએ તો લગભગ 4 થી 5% કરતા પણ ઓછો વરસાદ, એટલે 1 ઇંચ। જુલાઈની વાત કરીએ તો જુલાઈમાં પણ વરસાદનું પ્રમાણ સારું જોવા મળ્યું હતું, પણ એનું જે ડિસ્ટ્રીબ્યુશન હતું, વિતરણ, એ કેટલાક જિલ્લામાં વધારે, કેટલાક જિલ્લામાં અતિ ઓછો એવો વરસાદ। ચાલુ મહિનામાં જોઈએ તો ઓગસ્ટ મહિનામાં પણ આપણે કંઈ ને કંઈ અર્થે એની અસર જોઈ રહ્યા છીએ। અત્યારે પ્રશાંત મહાસાગરનું જે તાપમાન જે છે અલ્નિનો માટેનું, એ 2.37 ડિગ્રીની આસપાસ પહોંચી ગયેલ છે। તો દિવસે ને દિવસે અલ્નિનો જે છે એ વિકટ સ્વરૂપ
ધારણ કરી રહ્યો છે. પણ હવે આપણે વાત કરીએ ચોમાસાના પાણીની અસરની, તો ચોમાસામાં હવે આપણે અંત તરફ જઈ રહ્યા છે, એટલે વરસાદ તો હજી આગામી બાકી છે, હજી સપ્ટેમ્બરમાં પણ સંભવિત છે. તેમ છતાં એન્ડ ઓફ ધ મોન્સૂન એટલે વાત કરીએ તો અલનીનો પાછળના દિવસોમાં પણ પ્રભાવી બને તેવી સંભાવના છે. પણ સાથે સાથે એ પ્રભાવી બને એટલું જરૂરી નથી. સામુદ્રિક પેરામીટર જે છે અલગ અલગ ઇન્ડિયન ઓશન ડાયપોલ એ હજી પણ અંત તરફ જો પણ આપણે પોઝિટિવ થઈ જાય છે તો હજી પાછોતરો એટલે કે હજી પાછલા દિવસોનો વરસાદ પણ હજી સારો થઈ શકે છે. જી મહેન્દ્રભાઈ. બિલકુલ મેહુલભાઈ, અને ખાસ કરીને જે અસમાનતા જે જોવા મળી રહી છે ગુજરાતમાં, ત્યારે 12 જિલ્લા એવા છે કે જ્યાં 50%થી પણ ઓછો વરસાદ થયો છે. ત્યારે જ્યાં ઓછો વરસાદ થયો છે તે ખેતરો છે તેમાં ભેજ છે ઓછો થશે અને જે જમીન ઉપર પણ પ્રતિકૂળ અસર પડશે. ત્યારે આને લઈને આપનો પ્રતિભાવ જણાવશો. જી બિલકુલ, ઓછો વરસાદ હોય એની સીધી ઊભા પાક ઉપર તો અસર જોવા મળતી હોય છે. આપણે 12 જિલ્લાની વાત કરીએ તો એમાં ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે, દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ છે, રાજકોટનો અમુક ભાગ છે, ખેડૂતભાઈ વાત કરીએ પ્રમાણે જુનાગઢનો અમુક ભાગો છે, તો એમાં શરૂઆતમાં કદાચ વરસાદ થયો હશે, નહીં થયો હોય, પણ જ્યારે ખાસ કરીને જ્યારે એમાં એની જે મુખ્ય અવસ્થા હોય પાકની, ફૂલ બેસવાની હોય કે દાણા બેસવાની હોય, એમાં એને ક્રિટિકલ સંવેદનશીલ પાક અવસ્થા કહેવામાં આવે છે પાકની. એમાં જો વરસાદની ખેંચ જણાય તો એના ઉત્પાદન ઉપર સીધી અસર જોવા મળતી હોય છે. તો હજી અત્યારે જે આ સ્ટેજ ચાલી રહ્યું છે એમાં ક્યાંક 2 દિવસથી છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, પણ એ પાકો માટે કામનો વરસાદ નથી જોવા મળતો. હજી જો આગામી દિવસોમાં 1 ઇંચ 2 ઇંચ વરસાદ થાય છે તો અત્યારે મુખ્ય પાકની અવસ્થામાં એને કંઈ ને કંઈ અંશે ફાયદો થઈ શકે છે. પરંતુ જો હજી પણ સારો વરસાદ નથી થતો આગામી દિવસોમાં તો કંઈ ને કંઈ અંશે એના ગુણવત્તા ઉપર અને તેની ઉત્પાદન ઉપર ચોક્કસ અસર જોવા મળી શકે છે. જી મહેન્દ્રભાઈ. બિલકુલ મગનભાઈ, આપના પાસે આવીશ. મગનભાઈ, જે રીતે વરસાદની અછત પણ એક બાજુ જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને આવા જે અછતવાળા જે જિલ્લાઓ છે તેને લઈને જે પશુધન છે અને પશુપાલન એના ઉપર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે, એના વિશે શું મત છે આપનું? એ બાબતે આપને જણાવું કે જ્યારે પાક જ નિષ્ફળ જતો હોય ત્યારે પશુપાલન ઉપર ગંભીર તેની અસર થવાની છે. કારણ કે સૌરાષ્ટ્રની અંદર મગફળીનો પાક, એનો ચારો એ ખેડૂતો માટે મહત્વનો છે. પશુચારામાં મોટા ભાગનો ઉપયોગ મગફળીના ચારાનો જ થતો હોય, ત્યારે મગફળીનું જ ઉત્પાદન જો ના આવે તો એ ચારો મળવો મુશ્કેલ છે. એવા સમયે પશુપાલન ઉપર, દૂધની આવક ઉપર પણ અસર થશે અને ખેડૂતોને તો આર્થિક રીતે 5 વર્ષ સુધી જેની અસર છે એવો ગંભીર ફટકો પડશે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ, અને ખાસ કરીને જો હવે વરસાદ ખેંચાય છે ને પાણી, ખાસ કરીને એવા ઘણા જિલ્લાઓ છે, જે 12 જિલ્લાઓ તો છે કે જે કપરી સ્થિતિ છે, ત્યારે પાણી પણ જે તંગી સર્જાઈ રહી છે, ત્યારે આવી સ્થિતિ જો વધારે કપરી બને તો આવા સંજોગોમાં ખેડૂત કેવી રીતે પોતાનું સર્વાઈવ કરશે? આ વર્ષે તો એવું લાગે છે કે જે વિસ્તારની અંદર વરસાદ થયો છે તે પણ પૂરતા પ્રમાણમાં નથી. જે વરસાદ થયો તે એક સાથે થયેલો હોય, એનો પાણીનો સંગ્રહ ન હોય, એની પણ અસર છે. એટલે આ વર્ષ ખેડૂતો માટે દુષ્કાળગ્રસ્ત વર્ષ કહી શકાય. બિલકુલ, દુષ્કાળ તો આને પરિસ્થિતિ, આ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ જો આવે સામે તો ખેડૂત કેટલો લડવા તૈયાર છે, સજ્જ છે, એમની તૈયારી શું છે? ખેડૂતો આ પરિસ્થિતિની અંદર પાણી ન હોય, પાક ઉત્પાદન ન થયું હોય તો બધી રીતે આર્થિક મુશ્કેલીની અંદર આવી શકે અને તેની પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જે ખેતી પર લગતા ખેડૂતો છે મોટા ભાગે સૌરાષ્ટ્રની અંદર, એ ખેડૂતોની સ્થિતિ આર્થિક રીતે કફોડી બની છે. બિલકુલ મેહુલભાઈ, આપના પાસે આવીશ. મેહુલભાઈ, જે રીતે પરિસ્થિતિ આપણે ખબર જ છે, પરિસ્થિતિ એક બાજુ વધુ વરસાદ છે, પરંતુ 12 જિલ્લાઓ છે જેઓમાં પાણીની ખૂબ તંગી કહી શકાય, ઓછો વરસાદ છે 50%થી, ત્યારે ખાસ કરીને આવા જે વિસ્તારો છે કે જ્યાં અછત સર્જાઈ શકે છે, તો તેને લઈને ખેડૂતને કેવા પ્રકારના જી મેહુલભાઈ. હા, સોરી. જી મેહુલભાઈ, ખાસ કરીને જે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ જો સર્જાય ત્યારે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને જે 12 જિલ્લાઓ છે તો ત્યાં એક ખેડૂત તરીકે કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ પાકને લઈને? જી પ્રકારે પહેલા તો આપણે અત્યારે જે ઊભા પાકો છે એની વાત કરીએ તો જી મગફળી છે, કપાસ છે કે સોયાબીન જેવા કે કઠોળ બીજાના પાકો છે,
તો એમાં જ્યારે આપણે વરસાદની અછત જોવા મળતી હોય છે, ખાસ કરીને જ્યારે એક વરસાદથી બીજા વર્ષે વરસાદ વચ્ચેનો સમયગાળો વધી જતો હોય છે, ડ્રાય સ્પેલ લંબાતો હોય છે, ત્યારે પિયતની સગવડને ધ્યાનમાં લઈ એને એના વૈજ્ઞાનિક રીતે એના જે પાકની અવસ્થા નક્કી કરેલી છે. તો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ફૂલ બેસવાની અવસ્થા હોય, આપણા જોડે મર્યાદિત પિયતની વ્યવસ્થા હોય, ત્યારે ખાસ કરીને આપણે મગફળીની વાત કરીએ તો મગફળીમાં સૂયા બેસવાની અવસ્થા હોય અથવા તો સિંગો બેસવાની અવસ્થા, આપણા જોડે બહુ ખૂબ જ ઓછું પિયતની સગવડ હોય, ત્યારે એ વખતે એવા પાકની અવસ્થાએ પિયત આપી દેવું. અને સાથે સાથે જો આપણે વાત કરીએ તો આગામી સંભવિત દિવસોમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી હોય, ત્યારે આપણે પૂરતા સગવડની ધ્યાનમાં લઈને આપણે આ કઈ પ્રમાણે સ્ટેજ પ્રમાણે આપણે પિયત આપી દેવું. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જ્યાં વાવણી નથી થઈ, કારણ કે વાવણી નથી થઈ તે વિસ્તારમાં તો હવે મોટાભાગે ચોમાસાની સિઝન મોટાભાગે ફેલ જોવા મળતી હોય છે. પરંતુ આગામી શિયાળુ પાક માટે શું આયોજન કરવું, તો શિયાળુ પાકમાં આપણે ખાસ કરીને જો પાછોતરો વરસાદ થાય છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, તો એમાં અવેલેબલ ભેજ આપણે જમીનમાં ભેજ પૂરતો જોવા મળે પાછળતા વરસાદમાં, તો આપણે અગાઉ આગોતરા શિયાળુ પાકો જે છે ખાસ કરીને ચણા છે કે અન્ય પાકોની આપણે વાવણી માટે આયોજન કરી દેવું. એ જ્યારે આ ચોમાસું પાક જ્યારે નિષ્ફળ જોવા મળે પૂરેપૂરો ત્યારે. જી મહેન્દ્રભાઈ. બિલકુલ. અને મેહુલભાઈ, ખાસ કરીને જે વરસાદ જો ખેંચાય પાછો, તો ખેડૂત માટે પાણી માટે ખાસ કરીને કયા કયા વિકલ્પો બચે છે? જળાશયો અમુક ખાલી છે, ત્યારે સિંચાઈ કે બોરવેલ કે અન્ય કયા વિકલ્પો છે? જે તે વિસ્તારમાં કદાચ પોતાના લેવલે કૂવા કે બોરમાં પાણી હોય તો દેખીતી વાત છે કે જ્યારે વરસાદ ઓછો થયો હોય તે વર્ષમાં એના તો જમીનમાં પાણીના લેવલ તો નીચે જવાના જ છે. પરંતુ સરકારની કોઈ યોજના આવે, ખાસ કરીને જે વાત કરીએ આપણે જે જિલ્લાઓ છે 12 જિલ્લામાં, એમાં કોઈ સગવડને ધ્યાનમાં રાખીને જો સરકાર પિયત કોઈ યોજના લાવે છે તો જ આપણે એ વિસ્તારમાં પાકનું આયોજન કરવું જોઈએ. કારણ કે ઓલરેડી ચોમાસા સિઝનમાં વરસાદ તો ઓછો થયેલો હોય, તો આપણે અન્ય કોઈ સ્ત્રોતના આધારિત કોઈ સ્ત્રોત વગર કોઈ આપણે આયોજન નથી કરી શકતા, કારણ કે પિયતની સગવડ ઓલરેડી હોતી નથી ત્યાં કને. જી મહેન્દ્રભાઈ. બિલકુલ. આપણી સાથે રાજુભાઈ પણ જોડાઈ ગયા છે, જેઓ એક પત્રકાર છે. રાજુભાઈ, આપણા પાસે આવીશ કે જે રીતે પરિસ્થિતિ જે બતાવવામાં આવી રહી છે, એક રિસર્ચ પણ સામે આવ્યું છે કે જે અલ નીનો છે તેની અસર જોવા મળી રહી છે અને 2026ના અંત સુધીમાં તેનું જોર વધારે વધશે. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને લઈને આવનારા દિવસો કેવા રહેશે? આવનારા દિવસમાં અમારા સૌરાષ્ટ્રમાં જે સૌથી વધારે ઘઉંનું વાવેતર જે શિયાળુ પાક તરીકે થતું હોય, ખરીફ પાક, એની અંદર વરસાદનું જે પાણીનો સંગ્રહ થવો જોઈએ અને પાણીના જે તળ ઊંચા આવવા જોઈએ એ આવી શકે એટલો વરસાદ આ વખતે પડ્યો નથી, જેને કારણે ખરીફ પાક છે એ આ વખતે નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે. તેમજ ગુજરાતી માસ પ્રમાણે આ વખતે જે પુરુષોત્તમ માસ હતો, એટલે અત્યારે જે આપણે શ્રાવણ માસ છે એને આપણે ભાદરવો માસ તરીકે ગણીએ, તો હવે નવરાત્રી, દિવાળીને કે 15-20 દિવસ બાકી રહ્યા છે, 15-20 દિવસમાં ચોમાસું પૂરું થઈ જશે, જેથી કરીને ખરીફ પાક 100% નિષ્ફળ જવાની સંભાવના છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની ચિંતા કરી અને કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ અમારા સૌરાષ્ટ્રની અંદર જે નાની નદીઓ અને નાળાઓ આવેલા છે, આ નાળાઓની અંદર અગાઉ જે કેશુભાઈની સરકાર વખતે જે ચેક ડેમો બનાવવામાં આવેલા હતા, એ ચેક ડેમો રેતીના ભૂમાફિયાઓ દ્વારા ચેક ડેમો તોડી અને પાણીનો જે સંગ્રહ થતો એ પાણી છે એ સીધું સમુદ્રમાં જતું રહે એ રીતે કરતા પોતાની રેતી ચોરવા માટે થઈ અને આસપાસના વિસ્તારના જે પાણીના તળ ઊંચા જતા હતા એ ચેક ડેમો તોડી નાખવામાં આવતા અત્યારે પાણીનો નદીઓમાં કોઈ સંગ્રહ થતો નથી, જેને કારણે પાણી છે એ ઊંડા જતા રહીએ છે. અને અમારે અહીંયા અત્યારે સરેરાશ 700 થી 800 ફૂટ ઊંડેથી પાણી ખેંચવું પડે છે. બિલકુલ. અને રાજુભાઈ, જેવી રીતે અગાઉ પણ ગુજરાત ઉપર જે દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવેલી છે, ચાહે 1981 હોય, 1989 હોય કે પછી 2000 હોય, અને આ વખતે પણ આપણે જે વારંવાર મીડિયા અહેવાલોમાં પણ આ વિશે ચર્ચા કરવામાં આવતી હોય છે કે સુપર અલ નીનોની અસર પણ આવનારા સમયમાં આવી શકે છે. હાલ તો અલ નીનોની અસર છે જ, ત્યારે આ બધાને પહોંચી વળવા માટે સરકારે શું કરવું જોઈએ? એક તો પશુપાલકો માટે ઘાસચારાની ને એ વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ નાના ખેડૂતો જે છે કે જે લોકો ખરીફ પાક લઈ નથી શકતા, તો અત્યારે નદીઓ સાથે જોડી અને જે નર્મદાનું પાણી જે પહોંચાડવામાં જે વ્યવસ્થા કરવામાં આવે છે, એ જ પાણી છે એ ખેડૂતોને ખેતી માટે પણ આપવામાં આવે તો ખેડૂતો છે એ બેહાલ થતા અટકી શકે અને એ લોકોને સહાય રૂપે સરકાર દ્વારા કંઈક યોજના જાહેર કરવી જોઈએ. બિલકુલ. મગનભાઈ, આપના પાસે આવીશ. મગનભાઈ, ખાસ કરીને જે
પાણી છે તેની અછત જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને આપના ત્યાં શું પરિસ્થિતિ છે? જે બોરવેલ, સિંચાઈ કે અન્ય કયા વિકલ્પો છે આપની પાસે? અત્યારે જે કઈ થોડા જાજુ પાણી ચડ્યું હતું કુવાની અંદર, બોરમાં તળાવો ભરેલા હતા, તેના દ્વારા ખેડૂતો ફુવારા મારફત અત્યારે પાકને પાણી આપી રહ્યા છે, પરંતુ તે પણ લાંબો સમય ટકે એવું નથી. પાણી સંપૂર્ણ ખૂટી જાય એવી સ્થિતિ છેલ્લા 15 દિવસમાં નિર્માણ થઈ જશે. બિલકુલ મેહુલભાઈ, આપના પાસે આવીશ. મેહુલભાઈ, જે રીતે ગુજરાતમાં એક બાજુ અનરાધાર વરસાદ પડ્યો છે, લોકોએ પાણીમાંથી પોતાના જીવ બચાવવા પડે તેવી સ્થિતિ છે, પૂરની સ્થિતિ આવી હતી, અને બીજી બાજુ જે આ રીતના 12 જિલ્લા છે કે જ્યાં પાણીની અછત છે, ત્યારે ગુજરાતમાં જો આ પ્રકારનું એક બાજુ વધારે વરસાદ પણ પડે છે, તો એક ગુજરાતમાં કેવા પ્રકારનું આયોજન એક હોવું જોઈએ કે જેથી સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી પહોંચી વળે? જી, પહેલા તો આપણે ચાલુ વર્ષે જોયું કે અલનીનો પહેલાથી જ ખબર હતી, ઘણી મોટી એજન્સી આપણે જાહેર કરેલું હતું કે આ ચોમાસામાં કંઈ ને કંઈ અંશે અલનીનોની અસર જોવા મળશે. તો તે પ્રમાણે વરસાદ તો પડેલો છે. વરસાદ તો આપણે જોઈએ દક્ષિણ ગુજરાતમાં તો જોઈએ એના કરતાં 100% કરતાં વધારે થયેલો છે, પણ અન્ય ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર છે કે બીજા અમુક ભાગો છે ઉત્તર ગુજરાતમાં, તેમાં 50% કરતાં પણ ઓછો વરસાદ થયેલો છે. તો આપણે આ પરિસ્થિતિમાં જ્યારે અલનીનો વર્ષ આવેલા છે, ત્યારે આપણે સમગ્ર ચોમાસામાં સમગ્ર ખેડૂતો માટે કઈ પ્રકારે આયોજન કરવું, કયા પાકોનું આયોજન કરવું, વચ્ચે વરસાદ અટકે છે તો આપણે ક્યારે પિયતની સગવડ કરવી જોઈએ, ક્યારે નહેર કે કેનાલમાં પિયત આપવું જોઈએ. તો પહેલાંથી અગાઉથી આપણે હવે આ વર્ષે શીખવાનું રહ્યું છે, કારણ કે છેલ્લે ઘણા વર્ષોમાં આપણે અલનીનોની અસર જોઈ છે. ખાસ કરીને વાત કરીએ તો 1997 વર્ષ હોય કે 1982-83 હોય કે 2015નું વર્ષ હોય, જ્યારે અલનીનો વર્ષ આવે છે ત્યારે કંઈ ને કંઈ વરસાદના વિતરણમાં કંઈ ને કંઈ ગડબડ જોવા મળેલી છે. તો આ પ્રકારે ફરી આ ચોમાસામાં તો હવે ખાસ કરીને જે વાવેતર નથી થયું તેમાં તો ચોમાસું વાવેતર તો આપણે ફેલ ગણી શકાય છે, પરંતુ ભવિષ્યમાં પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે કંઈ ને કંઈ હશે, ખેડૂતો તો પોતાના રીતે સજાગ રહે છે, પણ કંઈક સરકાર લેવલે પણ કંઈક યોજના બને, અથવા તો ખેડૂત અને સરકારના સમન્વયથી કંઈક આયોજન સારું કરી શકીએ, તે પ્રમાણે આપણે ભવિષ્યમાં આયોજન કરવું જોઈએ. બિલકુલ, એટલે એ જ પ્રશ્ન છે કે જે વરસાદ આવે છે, પાણી પણ ભરપૂર આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દરિયામાં વહી જાય છે, તો એ મેનેજમેન્ટ છે એને લઈને પ્રશ્ન છે. જી મહેન્દ્રભાઈ, તો એ પ્રમાણે એક તો વોટર હાર્વેસ્ટિંગ જે આપણે કહીએ ને કે પાણીના સંગ્રહ માટે કંઈ ને કંઈ અંશે પહેલા ઘણી આપણે ખેત તલાવડીઓ બનેલી છે કે ચેકડેમો બનેલા છે, પણ કંઈ અંશે એ આગળ ધપતા નથી. આગળ જે વધવા જોઈએ એ કંઈ ને કંઈ એમના ખેડૂત અગ્રણીએ કીધું કે કંઈ ને કંઈ અંશે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. તો ઓલરેડી યોજનાઓ છે, પણ યોજનાને આપણે કઈ રીતે કન્ટિન્યુ રાખી શકીએ, જે વિસ્તારમાં પાણી નથી પહોંચતું ત્યાં આપણે કઈ રીતે સગવડ કરી છે. હજી વોટર હાર્વેસ્ટિંગની તો ઘણી બધી યોજનાઓ છે ને આપણે ઇમ્પ્લિકેશન કઈ રીતે કરી શકીએ તેના પર ધ્યાન દોરવું જોઈએ. બિલકુલ મગનભાઈ, આપના પાસે આવીશ. મગનભાઈ, જે સ્થિતિ જે છે એ તો છે જ, અને સાથે હજુ પણ સમય ખરાબ આવી શકે છે, જે આગાહી છે એ પ્રમાણે એક ખેડૂત તરીકે સરકાર પાસે આપની શું અપેક્ષા? આજે ખેડૂત પોતાનો પાક બચાવવા માટે જી મગનભાઈ, આજે ખેડૂત પોતાનો પાક બચાવવા માટે મરણીય બન્યો છે, ત્યારે આવતો સમય ખેડૂતો અને ખેતી માટે મુશ્કેલી થઈ શકે છે. આ માટે સૌરાષ્ટ્ર માટે એકમાત્ર વિકલ્પ, દર વર્ષે સૌરાષ્ટ્રના કોઈને કોઈ વિભાગની અંદર વરસાદની અછત રહેતી હોય, એને માટે સરદાર સરોવર યોજનાની જે સૌની યોજના છે એ આશીર્વાદરૂપ બનશે અને કાયમી ધોરણે સૌરાષ્ટ્રના ખેડૂતોને બચાવી શકે, ખેતીને બચાવી શકે એ એક સૌની યોજના જ છે, અને તેને સરકાર મોટા ભાગના વિસ્તારોની અંદર આવરી લે તેવી મારી માંગણી છે. બિલકુલ મેહુલભાઈ, આપના પાસે આવીશ. મેહુલભાઈ, ખાસ કરીને જ્યાં વરસાદ ઓછો પડ્યો છે, તો આવા વિસ્તારમાં એવા કયા પાકો લઈ શકે, અને જે પાણી પણ ઓછું છે ત્યારે કેવા પ્રકારનું મેનેજમેન્ટ કરાય કે જેથી ઓછા પાકમાં જે ખેડૂત છે તેને વધુ નફો મળી શકે? જી, શરૂઆતથી જ્યારે વરસાદ ઓછો જોવા મળે છે ચોમાસામાં, તેમાં તો પાકની ફેરબદલી કરવી અનિવાર્ય છે, કારણ કે લાંબા ગાળાના પાકો માટે જે વિસ્તારમાં અનિયમિત વિસ્તાર વરસાદ જોવા મળશે ત્યાં તો આપણે મુખ્ય પાકો લઈ નથી શકતા. પણ ચાલુ વર્ષે પરિસ્થિતિ એવી છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો ઘાસચારાના પાકોની પણ વાવણી નથી થઈ શકી. તો એ પરિસ્થિતિ દરમિયાન આપણે હવે આગળના સિઝનની વાત કરીએ, શિયાળુ સિઝન માટે, તો હવે કદાચ કહ્યું એ પ્રમાણે પાછળતરો વરસાદ થાય છે, તો આપણે લાંબા ગાળાના જે પાકો છે શિયાળુમાં, એમાં ખાસ કરીને જે ઘઉં જેવા પાકોને આપણે ન વાવતા
ચણા જેવા પાકો છે કે અન્ય કદાચ હવે પૂરતો વરસાદ થાય છે પાછળ તો ફરી આપણે ચોમાસું સિઝનમાં ના થયું હોય પણ એટલીસ્ટ આપણે શિયાળુ પાક માટે કંઈ ઘાસચારાનું આયોજન કરીએ અથવા તો એવી જ્યારે ચોમાસા દરમિયાન આપણે ટૂંકા ગાળાની જે વહેલી પાકતી જાતો હોય અલગ અલગ પાકોની એની આપણે પસંદગી કરવી ને કંઈ અંશે આપણે પાછોતર પણ વરસાદ થાય છે તો આપણે અગાઉથી વોટર હાર્વેસ્ટિંગ એટલે કંઈ ને કંઈ વરસાદના પાણીના સંગ્રહ માટે હજી પણ કંઈ આપણે કંઈક બોનસ સ્વરૂપે વરસાદ થઈ જાય તો એનો આપણે કઈ રીતે સંગ્રહ કરી શકીએ તો આગળના પાક આયોજન માટે આ તે વરસાદનું પાણી આપણે કામ લાગી શકે છે. જી મેડમ. બિલકુલ હાલ સમયનો અભાવ છે. મગનભાઈ અને મેહુલભાઈ આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, જે સરકારી આંકડાકીય માયાજાળથી જે ખેડૂતોનું પેટતું નથી ભરાતું, પરંતુ જ્યારે રાજ્યના 8 જિલ્લાઓમાં 50%થી પણ વરસાદ ઓછો જોવા મળ્યો હોય અને દ્વારકામાં 10% જેટલો જ વરસાદ જોવા મળ્યો, ત્યારે જે સરકાર દ્વારા 75% વરસાદ બતાવી અને જવાબદારીમાંથી છટકી તો નહીં શકે. પશુચારો જે છે, ખાસ કરીને પશુઓના ચારા વગર જે અત્યંત દયનીય હાલત જોવા મળી શકે છે પશુપાલકોની, ત્યારે સરકારે હવે ત્વરિત અને સંવેદનશીલ બની અને પીડિત વિસ્તારોમાં રાહત કાર્યો, ચારદાર અને આર્થિક સહાય પેકેજનું વિતરણ છે કરવું જ રહ્યું. હાલ સીધા સંવાદમાં સમયનો અભાવ છે. હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.